ગાંધીધામ શહેરની પાયાની સંસ્થા એસઆરસી દ્વારા દબાણ હટાવ ઝુંબેશમાં કેબિન ગુમાવનારા નાના ધંધાર્થીઓના પુનઃવસન માટે આદિપુરના ટીસીપીસી મેદાન ખાતે ભાઈ પ્રતાપ શોપિંગ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત ગતરોજ કરવામાં આવ્યું હતું। 220 દુકાનોનો આ પ્રકલ્પ નો પ્રોફિટ નો લોસના ધોરણે હાથ ધરાશે। કોમ્પ્લેક્સમાં લિફ્ટ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે અને લાભાર્થીઓને દુકાનોની ફાળવણી નિષ્પક્ષ તથા પારદર્શક રીતે કરવામાં આવશે। આ પ્રસંગે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મનપા મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ ઝરુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, સિંધી સમાજના કુમારભાઈ રામચંદાણી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી મહેશભાઈ તીર્થાણી, મ્યુનિસિપલ કમિશનર બીડી દાવેરા, નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજ મંચસ્થ રહ્યા હતા। આ પ્રસંગે ચેમ્બરના ખજાનચી કૈલેશ ગોર, કારોબારી સભ્ય રાકેશ જૈન, ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ ચંદનાની, એસઆરસીના ડાયરેક્ટર્સ હરીશ કલ્યાણી, નિલેશ પંડ્યા, ધ્રુવ દરિયાણી, મહેશ લખવાણી, ભરત રાજાણી, કલ્પેશ આહુજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ દુકાનો માટે શ્રમજીવી ઉત્કર્ષ એસોસિએશનના કાનજીભાઈ અને તેમની ટીમ તથા આદિપુર ગાંધીધામ વેપારી એસોસિએશનના વિક્રમ ભાટિયા અને તેમની ટીમ દ્વારા એસઆરસીના પદાધિકારીઓનું સન્માન કરાયું હતું। આભાર વિધિ એસઆરસીના ડેપ્યુટી ચેરમેન લલિતભાઈ વિધાણીએ કરી હતી।